નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં જણાવશું કે માં મેલડી કોઈના કુળદેવી તરીકે કેમ નથી પૂજાતા, તેમજ માતા મેલડીને મહાદેવે કયું ખાસ વરદાન આપેલું છે। મિત્રો, માં મેલડીને કળિયુગની દેવી ગણવામાં આવે છે। આ કળિયુગમાં ધાર્યા કાર્યોને સેકન્ડમાં પૂરા કરવાની શક્તિ ધરાવતી હોય તો એ ફક્ત ને ફક્ત માં મેલડી છે। આજના વિડીયોના માધ્યમથી તમને જાણવા મળશે કે માં મેલડીને કળિયુગનું દેવ શા માટે કહેવામાં આવે છે અને આજના કળીકાળ યુગમાં માં મેલડી શા માટે પૂજવામાં આવે છે। મિત્રો, માં મેલડી તામસી દેવી છે। જો માં મેલડી તમારા ઉપર પ્રસન્ન થાય તો તમારા ધારેલા કાર્યોને સેકન્ડમાં પૂરા કરે છે અને જેના ઘરમાં શેર માટીની ખોટ હોય એના ઘરને પારણું બંધાય છે। પરંતુ મિત્રો, જો માં મેલડી તમારા ઉપર કોપાયમાન થાય છે તો તમારું બધું ઊંધું પણ વાળી દે છે। મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને વિડીયોમાં આગળ વધી તે પહેલાં કોમેન્ટમાં જય માં મેલડી અવશ્ય લખજો। માં મેલડી તમારા ધારેલા દરેક કાર્યને પૂર્ણ કરશે। મિત્રો, શું મેલડી માતા મેલુદેવ છે? મોટાભાગના લોકો સમજે છે કે માં મેલડી મેલુદેવ છે અને તેમનાથી દૂર ભાગે છે। મિત્રો, જો કોઈ તાંત્રિક વિધિ કરીને કે પછી કોઈ પણ તમને શ્રાપ આપીને તમારી પાછળ માં મેલડીને છોડે છે તો તેનો ઉપાય કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે, કેમ કે તેનો કોઈ ચોક્કસ સચોટ ઉપાય નથી। ઘણી વખત તમે સાંભળ્યું હશે કે તને મારી માં મેલડી પહોંચે, આવા શબ્દો બોલીને એ તમારી પાછળ મેલડી માતાને છોડે છે અને જો તમારી પાછળ મેલડી માતાને છોડવામાં આવે છે તો તમે માં મેલડીના પાપમાં ભરાશો અને માં મેલડીના ક્રોધનો તમારે સામનો કરવો પડી શકે છે। જો કોઈ તમારી પાછળ મેલડીને છોડે છે તો તેનું નિરાકરણ અવશ્ય કરાવો। ચોક્કસ તો કોઈ એનું નિરાકરણ નથી, પરંતુ માં મેલડીનું ખાતું આપીને તેનું નિરાકરણ કરી શકાય છે। મિત્રો, આજના વિડીયોમાં તમને જણાવશું કે માં મેલડીને મહાદેવનું કયું ખાસ વરદાન મળેલું છે અને માં મેલડી કોઈના કુળદેવી તરીકે કેમ નથી પૂજાતા। મિત્રો, અમરિયા નામનો એક રાક્ષસ હોય છે અને રાક્ષસ મહાદેવની ઘોર તપસ્યા કરે છે। અમરિયા રાક્ષસની ઘોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને વરદાન માગવા કહે છે। અમરિયા રાક્ષસ મહાદેવ પાસે વરદાન માગે છે, દેવોના દેવ મહાદેવ, જો તમે મને વરદાન આપવા માગો જ છો તો મને એવું વરદાન આપો કે મને પૃથ્વીલોક ઉપર કોઈ ના મારી શકે કે પછી કોઈ દેવી દેવતા પણ ના મારી શકે। મહાદેવ અમરિયા રાક્ષસને વરદાન આપે છે। મહાદેવનું વરદાન મળતા જ રાક્ષસ પોતાનો ત્રાસ ચારેય લોકમાં ફેલાવા લાગે છે, દેવી દેવતાઓને પરેશાન કરે છે અને બંધક બનાવી લે છે। સમય જતાં એ રાક્ષસનો ત્રાસ એટલો વધતો જાય છે કે પૃથ્વીલોક, પાતાળલોક, દેવલોક બધા જ લોક ત્રાહિમામ કરવા માંડે છે। અમરિયા રાક્ષસના ત્રાસથી છુટકારો મેળવવા નવદુર્ગા ભેગી થાય છે અને સાથે મળીને રાક્ષસ સાથે યુદ્ધ કરે છે। રાક્ષસને મહાદેવનું વરદાન હતું, તેના કારણે નવદુર્ગા તેમને હરાવી નથી શકતી। આથી નવદુર્ગા સાથે મળીને પોતાના મહેલમાંથી એક પૂતળાનું સર્જન કરે છે અને તેમાં નવે દુર્ગા પોતાની શક્તિઓનો વાસ કરાવે છે અને પૂતળાને આદેશ આપે છે કે તે અમરિયા રાક્ષસ સાથે યુદ્ધ કરે અને તેને નષ્ટ કરે। નવદુર્ગાના મેલમાંથી બનેલી શક્તિ તે રાક્ષસ સાથે યુદ્ધ કરે છે અને અમરિયા રાક્ષસને યુદ્ધમાં હરાવે છે। રાક્ષસને યુદ્ધમાં હરાવ્યા બાદ શક્તિરૂપી દેવી નવદુર્ગા પાસે જાય છે અને તેને પણ દૈવિક શક્તિમાં સ્થાન આપવા માટે કહે છે, પરંતુ નવદુર્ગા તેમને જાકારો આપે છે। આથી તે નવદુર્ગા સાથે યુદ્ધ કરે છે અને પૂતળાની અંદર નવદુર્ગાની સાક્ષાત શક્તિ હોવાથી નવદુર્ગા ઉપર વિજય મેળવે છે। ત્યારબાદ તે પૂતળું ન્યાય મેળવવા માટે મહાદેવ પાસે જાય છે। મહાદેવ પાસે ન્યાય માગે છે ત્યારે મહાદેવ તેને 84નું ખાતું આપે છે અને વરદાન આપે છે। મહાદેવ શક્તિરૂપી દેવીને વરદાન આપતા કહે છે, તમે તમારા હક માટે લડ્યા એટલે તમે માં મેલડી કહેવાશો। મેલડીનો અર્થ થાય છે
મેં ખુદ લડી. દેવી, જેમ જેમ કળિયુગ આગળ વધશે તેમ તેમ પૃથ્વીલોક પર તમારા ભક્તો વધતા જશે. જો કોઈ કળિયુગના જાગતા દેવ ગણવામાં આવશે તો એ માં મેલડી તમે હશો. મહાદેવના આ જ વરદાનના કારણે આજે કળિયુગમાં ઘરે ઘરે માં મેલડીને પૂજવામાં આવે છે અને માં મેલડીને કળિયુગના દેવ ગણવામાં આવે છે. મેલડી માં નવદુર્ગાની સાક્ષાત શક્તિ હોવાથી માં મેલડી ખૂબ જ તાકાતવર દેવ છે. જો કોઈ દેવી ભૂત પ્રેતને વશમાં કરી રાખતી હોય અને મેલી વિદ્યા ઉપર પણ વિજય મેળવ્યો હોય તો એ માં મેલડી છે. માં મેલડીને ખાસ વરદાન આપતા મહાદેવ કહે છે કે તમે કોઈ પણ કુળના દેવી તરીકે પૂજાશો નહીં, પરંતુ મેં આપેલી વિશેષ શક્તિઓ એટલે કે 84નું ખાતુંને કારણે તમે ભૂત પ્રેતને વશમાં કરી શકશો. કળિયુગમાં દુનિયાનું અશક્ય કાર્ય પણ તમે શક્ય બનાવી શકશો. જો કોઈ કુળને તેના કુળદેવી કોણ છે ખબર ના હોય તો તેને કુળદેવી મેળવી આપનાર દેવ મેલડી બનશે. મિત્રો, માં મેલડી શું મેલું દેવ છે? તો એનો જવાબ છે ના. મેલડી માતા મેલું દેવ નથી, પરંતુ મેલી વિદ્યા અને દુઃખ કરનારી દેવી છે. મિત્રો, સાચા ભાવથી અને સાચી શ્રદ્ધાથી માં મેલડીની તમે આરાધના કરો છો તો માં મેલડી તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ધારેલા દરેક કાર્યને ક્ષણભરમાં પૂર્ણ કરે છે. મિત્રો, તમારા પર ગમે તેવા બંધનો કરવામાં આવેલા હોય તે દરેક બંધનોને માં મેલડી તોડે છે. મિત્રો, જો તમે પણ જાણતા નથી કે તમારા કુળદેવી કોણ છે તો માં મેલડી આગળ પ્રાર્થના કરો અને માં મેલડીને રીઝવો. એ તમારા કુળના કુળદેવીને તમારા સુધી લાવશે અને તમને જણાવશે કે તમારા કુળદેવી કોણ છે. મિત્રો, ઉમ્મીદ કરીએ છીએ આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. માં મેલડી તમારા દરેક ધારેલા કાર્યોને પૂર્ણ કરશે. આપનો દિન શુભ રહે એ જ આશા સાથે આજના વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ અને મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી રામ. હર હર મહાદેવ.